બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મોટા જામપુરની બનાસ નદીના પટમાં બિનઅધિકૃત રીતે રેતી ભરેલા ડમ્પર ચાલકે 3 બાઇક અને દુકાનને અકસ્માત કરી પલટી જતાં સદનસીબે મોટી જાનહાનિ ટળી। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી રેતી ખનન કરતા તત્વો અને ટ્રક સહિત ડમ્પર ચાલકો બેફામ બની સરકારી તિજોરી અને રાહદારીઓ સહિત નાના વાહન ચાલકોને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યા છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના મોટા જામપુરની બનાસ નદીમાંથી બિનઅધિકૃત રીતે રેતી ભરીને જતી ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા 3 બાઇક અને દુકાનને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના ખારિયા જામપુર ચોકડી પર ડમ્પર પલટી જતાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી। જેમાં એક બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં પાટણ ખાતે આવેલ ધારપુર મેડિકલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને દુકાનના પતરાનો કચ્છરઘણ નીકળી ગયો હતો અને લોકોના ટોળા એકઠા થયા હતા। ત્યારે હવે થરા પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે આવી પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી। જોકે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની રહેમનજર હેઠળ સાદી રેતીનો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાનું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના થરા અને શિયોરી પોલીસ સ્ટેશનમાં આવતા નદી વિસ્તારના ગામોમાં રાત દિવસ સતત રેતી ખનન કરતા તત્વો બેફામ બની ગયા છે। ત્યારે હવે શું કાંકરેજ મામલતદાર અને પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કે પછી જેસે થેની સ્થિતિ રહેશે અને પછી આવી રીતે બેરોકટોક પસાર થતી ટ્રકો નાના વાહન ચાલકો અને રાહદારીઓનો ભોગ લેશે એ જોવાનું રહ્યું।